નમસ્કાર. હવે તમારા લોકોના મેડિકલમાં એડમિશનની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તો હવે મેડિકલની અંદર જ્યારે તમારું રજિસ્ટ્રેશન પૂરું થશે એ પછી રાઉન્ડની જાહેરાત થશે. હવે એની અંદર એમસીસી દ્વારા છે સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે કે એમસીસીના રાઉન્ડ ક્યારે યોજાશે અને સ્ટેટના રાઉન્ડ ક્યારે યોજાશે અને કઈ કઈ તારીખે યોજાશે. તો એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે. તો તમે લોકો જોઈ શકો છો કે ફર્સ્ટ રાઉન્ડ ઓફ કાઉન્સેલિંગ તેમાં ઓલ ઇન્ડિયા કોટા અને ડીમ્ડ યુનિવર્સિટી માટે આપવામાં આવ્યું છે. તો 4થી લઈને 17 ઓગસ્ટ 2026 વચ્ચે છે એ તમારા લોકોનો ફર્સ્ટ રાઉન્ડ ઓફ કાઉન્સેલિંગ છે એ તમારા લોકોનું યોજાશે. ક્લિયર થઈ ગયું? હવે એની અંદર તમારા રજિસ્ટ્રેશનને સંપૂર્ણ વસ્તુ છે એ આવી જશે. એના પછી તમે જોઈ શકો છો કે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ. હવે એમસીસીની અંદર તમે પાર્ટિસિપેટ કરો છો અને પ્રથમ રાઉન્ડની અંદર માની લો કે તમને કોઈ પણ કોલેજ મળે છે તો એની લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ તમારી કઈ રહેશે? 22 ઓગસ્ટ 2026 છે એ રહેશે. અને બધા જે વિદ્યાર્થીઓ જેટલા પણ છે એનો ડેટા વેરિફિકેશન છે 23 ઓગસ્ટ 2026ના રોજ છે એ કરવામાં આવશે. હવે ગુજરાત સ્ટેટની અંદર છે તમને ખબર છે કે ભાઈ પિન પરચેસની અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ ચાલુ થઈ ગઈ છે. હવે એમાં તમારે રજિસ્ટ્રેશનને કઈ રીતે કરાવવું એનો મેં ઓલરેડી ડિટેલમાં વિડીયો બનાવેલો છે. તો સ્ટેટની અંદર પ્રથમ રાઉન્ડ છે એ ક્યારે આવશે? 13થી લઈને 22 ઓગસ્ટ 2026 વચ્ચે છે એ તમારા લોકોનો રાઉન્ડ છે એ આવી શકે છે. ક્લિયર થઈ ગયું? રાઉન્ડ આવશે એટલે કે ચોઇસ ફિલિંગ કરવાનું થશે, એનું પરિણામ આવશે. એના પછી જે કોલેજમાં તમને સ્ટેટમાં એડમિશન મળે છે તો એમાં 28 ઓગસ્ટ છે એ છેલ્લી તારીખ લેશે, લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ. ક્લિયર થયું? તો એને વેરિફિકેશન ક્યારે થશે? 29 ઓગસ્ટ 2026. આ કોના માટે છે? જે તે કમિટી માટે છે. રેડી? આ કોલમ છે એ કમિટી માટે છે, તમારા માટે નથી. તમારા માટે છે આ બંને કોલમ છે એ અમલમાં રહેશે. ક્લિયર થઈ ગયું? હવે એના પછી સેકન્ડ રાઉન્ડ ઓફ ધ કાઉન્સેલિંગ. તો બીજો રાઉન્ડ છે એ ક્યારે યોજાશે તમે લોકો જોઈ શકો છો. તો 24 ઓગસ્ટથી લઈને 2 સપ્ટેમ્બર વચ્ચે છે એ એમસીસીની અંદર છે એ સેકન્ડ રાઉન્ડ યોજાશે. હવે આની અંદર કઈ કઈ પ્રોસિજર થશે? તો એની અંદર તમારું રજિસ્ટ્રેશન ફોર્મ પણ ખુલશે અને તમારા લોકોને ચોઇસ ફિલિંગ કરવાની થશે અને તમારા લોકોનું અલોટમેન્ટને એ સંપૂર્ણ પ્રોસેસ છે એ થશે. હવે એના માટે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ આપવામાં આવી છે? 8 સપ્ટેમ્બર 2026. એટલે કે એમસીસીની અંદર સેકન્ડ રાઉન્ડમાં તમને જે બી કોલેજમાં એડમિશન મળે છે તો એની અંદર તમારે જોઈન કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે? 8 સપ્ટેમ્બર 2026 છે એ રહેશે. અને આ ડેટા ક્યારે એમસીસી પાસે જશે? 9 સપ્ટેમ્બર 2026. હવે ગુજરાત સ્ટેટની વાત કરું એટલે આમાં ઓલ ઓવર સ્ટેટ આવી જાય, પણ આપણે ગુજરાતનું આપણે સંબોધીને ચાલીએ છીએ અત્યારે કે ગુજરાતની અંદર તમારા લોકોનો બીજો રાઉન્ડ છે એ 31થી લઈને 8 સપ્ટેમ્બર 2026 વચ્ચે આવશે. એની અંદર પણ તમારે નવું રજિસ્ટ્રેશન પણ જે વ્યક્તિઓને બાકી રહી ગયું હોય તો એ વ્યક્તિ નવું રજિસ્ટ્રેશન કરાવી શકશે, ચોઇસ ફિલિંગ કરી શકશે અને સંપૂર્ણ વસ્તુ છે એ કરી શકશે. અને એના સ્ટેટમાં જે વ્યક્તિને કોલેજ મળે છે તો એના માટે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહેશે? 14 સપ્ટેમ્બર 2026 છે એ લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ રહેશે. અને 15 સપ્ટેમ્બર 2026 છે એ શું રહેશે? તો એ કમિટી માટે છે વેરિફિકેશનનો ડેટા. હવે આગળના રાઉન્ડ પહેલાં તમને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો તમારા માટે કાઉન્સેલિંગ છે ખૂબ જ અગત્યનું છે. ખાલી નીટમાં તમને સારા માર્ક્સ આવી જાય એ જ જરૂરી નથી, પણ તમારે યોગ્ય રીતે કાઉન્સેલિંગ કરવું પણ જરૂરી છે. જેમ તમે સારું કાઉન્સેલિંગ કરશો એમ તમને જે પ્રમાણે કોલેજ મળતી હશે મળવાના ચાન્સ વધી જશે. તો એના માટે તમે અમારા પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો. એમાં તમારે અમારી સાથે જોડાવવું હોય તો શું કરવાનું છે? આ બંને મોબાઈલ નંબર તમને ડિસ્પ્લેમાં દેખાય છે, બંનેમાંથી કોઈ પણમાં એકમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવી લેવાની રહેશે. એની અંદર તમને એડમિશનનું માર્ગદર્શન આપવામાં આવશે, કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી, શું કરવું, દરેક રાઉન્ડની માહિતી એ સંપૂર્ણ માહિતી છે એ તમને આપવામાં આવશે. જે વ્યક્તિ અમારી સાથે જોડાવા માંગતો હોય બંને નંબરમાંથી કોઈ બી નંબરમાં મેસેજ કરીને અમારી સાથે છે જોડાઈ શકે છે. હવે એના પછી આપણે ત્રીજો રાઉન્ડની વાત કરીએ તો એમસીસીની અંદર તમારા લોકોનો ત્રીજો રાઉન્ડ છે એ ક્યારે યોજાશે? 10 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર 2026 વચ્ચે છે એ તમારા લોકોનો એમસીસીનો ત્રીજો રાઉન્ડ છે એ યોજાશે. જે વ્યક્તિઓને એમસીસીની અંદર થર્ડ રાઉન્ડમાં એડમિશન મળે છે તો એના માટે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહેશે? 26 સપ્ટેમ્બર 2026. આ ક્લિયર થઈ ગયું? હવે આપણે સ્ટેટની વાત કરીએ તો સ્ટેટની અંદર 16થી લઈને 26 સપ્ટેમ્બર 2026 વચ્ચે છે એ તમારા લોકોનો ત્રીજો રાઉન્ડ છે એ એમબીબીએસ અને બીડીએસનો યોજાશે. ક્લિયર? એની અંદર જે તમે રજિસ્ટ્રેશન ભૂલી ગયા હોય તો રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. હવે આ બીજા રાઉન્ડમાં છે ને ઘણા વ્યક્તિઓને ડિપોઝિટ પણ જશે. ક્લિયર થઈ ગયું? એટલે એ ડિપોઝિટ જેની જશે એ વ્યક્તિઓને પણ પાછું રજિસ્ટ્રેશન કરીને 11,000 આપવાના થશે. એટલે એ વ્યક્તિઓ પણ કરશે. અને 1 ઓક્ટોબર 2026 સુધી છે એ લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ, એટલે કે ત્રીજા રાઉન્ડમાં સ્ટેટની અંદર જે વ્યક્તિને એડમિશન મળે છે તો એની લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહેશે? 1 ઓક્ટોબર 2026. ક્લિયર થઈ ગયું?
હવે એના પછી સ્ટ્રે વેકેન્સી રાઉન્ડની વાત આવી છે. તો સ્ટ્રે વેકેન્સી MCCનો ક્યારે યોજાશે? 28થી લઈને 3 ઓક્ટોબર 2026 વચ્ચે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ યોજાશે. હવે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ આપવામાં આવી છે? 10 ઓક્ટોબર 2026. હવે આમાં તમે જોઈ શકો છો કે સ્ટેટની અંદર સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ છે એ 3થી લઈને 5 ઓક્ટોબર 2026 વચ્ચે છે એ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ યોજાશે. અને એના માટે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહી છે? 10 ઓક્ટોબર 2026. ઇન શોર્ટ, તમારે દિવાળી પહેલાં છે એ સંપૂર્ણ MBBS અને BDSની પ્રોસેસ છે એ પતી જશે. ઘણા વ્યક્તિઓને થાય કે ભાઈ સ્ટેટની અંદર અને MCCની અંદર જો સ્ટે વેકેન્સી પછી પણ સીટ ખાલી રહીએ તો શું થશે? તો એના માટે સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એનું આયોજન કરવામાં આવશે. અને એની જે વિગતો છે એ હવે પછી શેર કરવામાં આવશે કે જો સીટો ખાલી રહે છે તો MCC છે એ એક શેડ્યુલ બહાર પાડશે કે ભાઈ સ્ટેટ છે તો એણે આ તારીખથી આ તારીખ વચ્ચે એનો સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એ યોજી નાખવાનો. તો એ રીતે MCC પણ યોજશે અને સ્ટેટ પણ યોજશે. પછી તમારું એકેડેમિક ક્યારે ચાલુ થશે? તમારું ભણવાનું 8 સપ્ટેમ્બર 2026. એટલે એ અઠવાડિયાની અંદર ગુજરાત તથા ઇન્ડિયા બધાની અંદર છે એ 8 સપ્ટેમ્બરની અંદર છે તમારું એકેડેમિક વર્ષ ચાલુ થઈ જશે. ક્લિયર થઈ ગયું? ભણવાનું ક્યારે ચાલુ થશે? 8 સપ્ટેમ્બર 2026. ઘણા વ્યક્તિ એમ કે ભાઈ હજી રાઉન્ડ પૈતા ન હોય તો પણ તમારું ભણવાનું છે એ ચાલુ થઈ જશે. ક્લિયર થઈ ગયું? તો આ સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવી છે. હજી કોઈ પણ પ્રોસેસ દરમિયાન જો ડિલે થાય તો આમાં થોડો ઘણો ચેન્જીસ થઈ શકે છે, પણ હાલમાં તમારે એ જ ધારીને ચાલવાનું છે કે 13થી લઈને 22 ઓગસ્ટ વચ્ચે તમારા લોકોના પ્રથમ રાઉન્ડની ગુજરાતની અંદર છે એ ચોઇસ ફિલિંગ આવશે. ક્લિયર થઈ ગયું? જો કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને આવી જ માહિતી માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલ બંનેની જોડાવવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને એના સિવાય પણ જે વ્યક્તિઓ અમારા પેડ મેડિકલ કાઉન્સેલિંગની અંદર જોડાવા માંગતા હોય બંને નંબરમાંથી કોઈ પણ નંબરમાં છે એ મેસેજ કરીને વહેલી તકે છે અમારી સાથે જોડાઈ જાય, જેથી એ લોકોની જે કાઉન્સેલિંગ પ્રક્રિયા છે એમાં આપણે સરળતા રહે.